ભરૂચ મામલતદાર કચેરી નજીક ગેરકાયદેસર ઉભા કરાયેલા 50 દબાણો પોલીસ બંદોબસ્ત સાથે હટાવાયા। ભરૂચ શહેરની મધ્યમાં આવેલા મામલતદાર તથા કલેક્ટર કચેરી સંકુલ સામે વર્ષોથી વસવાટ કરતા ગેરકાયદેસર ઝૂંપડાઓ અને દબાણો સામે તંત્રે કડક કાર્યવાહી હાથ ધરી હતી। આજે મામલતદાર માધવી મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ પોલીસ બળ તથા પાલિકા કર્મચારીઓની મદદથી 50 થી વધુ ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા। દબાણ હટાવ અભિયાન દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો। આ ઝૂંપડાઓ સરકારી જમીન પર અનધિકૃત રીતે બાંધવામાં આવ્યા હતા અને તંત્રની સૂચનાઓ છતાં દબાણો દૂર ન થતા દબાણ દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। જો કે તંત્રની દબાણ હટાવો કામગીરી સામે સ્થાનિકો અને આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો। તેઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે તંત્ર દ્વારા નાના લોકોને હેરાન કરવામાં આવે છે, પરંતુ અન્ય સ્થળે ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવતા નથી। મારા લગભગ 12 વર્ષથી ગલ્લો ચાલે છે અહીંયા। અમે ગરીબ લોકો જ બધા અહીંયા વસેલા છે। એ લોકોના બધાના ઝૂંપડા તોડી કાઢ્યા છે। અમને લોકોને 2-3 દિવસની અંદર જ ખાલી કરવાનું કીધું, એના બદલે ખાલી અમે કરી જ નાખ્યું છે। હવે ગયા મળે એને અમને કરવાનું આપે કઈ કોઈ નથી। અમે વિધવા બેન છે, અમે ક્યાં જઈએ? અમારી ઘરમાં કેટલા જણ છે? ઘરમાં 2 છોકરા છે ને 1 છોકરી છે, હજુ કોઈ કમાવા વાળું છે નહીં। ગુજરાતમાં આ ભૂપેન્દ્રભાઈની સરકારનું જે બુલડોઝર અત્યારે ચાલી રહ્યું છે એ હર હંમેશા જ્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે એ લોકો ઉપર જ ચાલતું આવ્યું છે। ત્યારે આ અધિકારીઓને પણ આપ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે જ્યારે સરકાર બદલાશે ત્યારે કોઈ આ ભાજપના નેતાઓ તમને બચાવવા માટે નહીં આવે। એટલે મહેરબાની કરી અને તમારે જો ઓર્ડર જ કરવા હોય તો જે પાક્કા બાંધકામો છે એની ઉપર ઓર્ડર કરો। એટલે આજરોજ જે કલેક્ટર કચેરી પાસે જે કાચા બાંધકામો કરી રોજનું રોજ ગુજરાન ચલાવતા લોકોના જે ઝૂંપડા ઉપર જે બુલડોઝરો ચલાવવામાં આવ્યા છે, ત્યારે પ્રાંત સાહેબ અને મામલતદાર સાહેબને રજૂઆત કરી છે મળીને, ત્યારે એમનું કહેવું એવું છે કે અમારી ઉપરથી ઓર્ડર છે એટલે અમારે કરવું પડશે। ત્યારે અમે એમની સાથે આ વાતથી સહમત છે। દબાણો સરકારી કચેરીની આજુબાજુમાં હોય, સરકારી જમીનોમાં હોય, એ દૂર થવા જ જોઈએ, પરંતુ વાલા દવલાની નીતિથી જ્યારે દૂર થાય તો એનો અમે સખતમાં સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। ત્યારે આપણા ભરૂચની અંદર આપ સૌ જોઈ શકો છો કે સ્ટેશન રોડ ઉપર જે સિટી સેન્ટર આવ્યું છે ત્યાં જે થિયેટરનું જે બોક્સ ઓફિસ ટિકિટ બોક્સ ઓફિસ જે બનાવવામાં આવી છે એ પણ બિલકુલ બહાર ગેરકાયદેસર જગ્યામાં છે। એની બહાર જે રિક્ષા સ્ટેન્ડ હતું એ રિક્ષા સ્ટેન્ડ બંધ કરી અને એ લોકો એને જગ્યાને કોર્ડન કરી દીધી છે। સાથે જ એ લોકો ત્યાં આગળ પાર્કિંગના ભાડા લઈ રહ્યા છે। સાથે જ આપણે વાત કરીએ કોલેજ રોડ ઉપર તો જે દ્વારકાધીશ છે ખેટલા આપા છે એની બાજુમાં જે બીજી એક રેસ્ટોરન્ટ આવી છે। આ જે ગેરકાયદેસર જે બાંધકામો છે એ પણ દૂર થવા જોઈએ।